વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ એમાં આપણે એનું રિવિઝન આજે કરવા જઈ રહ્યા છે. ફરીથી એક વખત એને જોવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ આપણે જ્યારે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો એના પહેલા કેટલીક સંખ્યાઓ આવેલી હોય છે. તો પહેલી સંખ્યા આપણે લઈ લઈએ છે પ્રાકૃતિક સંખ્યાઓ. આ ફરી યાદ રાખજો, કેટલાક વિદ્યાર્થીઓ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ બધું જ મિક્સ કરી દે છે. અહીંયા જોઈ લેજો શું કેવી રીતે થાય છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ, તો જે સંખ્યાની શરૂઆત 1 થી થાય, તો 1 થી શરૂ થાય અને અનંત સુધી વિસ્તરેલી બધી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો 1 2 3 4 એમ સુધી ક્યાં સુધી જાય છે? અનંત સુધી, એટલે કે આનો અંત નથી. અહીંયા કહેવામાં આવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો એ મળી શકે નહીં. તમને એમ પૂછવામાં આવે કે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો એ છે અસંખ્ય. હવે પ્રાકૃતિક સંખ્યાઓ પછી આપણે પૂર્ણ સંખ્યાઓ લઈ લઈએ છીએ. તો અહીંયા 1 થી શરૂઆત થાય છે, અહીંયા 0 થી શરૂઆત થાય. 0 1 2 3 4 એ પણ અનંત સુધી. તો પ્રાકૃતિક સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાની આગળ આપણે જો 0 લગાડી દઈએ તો એ બધી સંખ્યાઓ અનંત સંખ્યા, એ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યા તરીકે ઓળખાય છે. અનંત સુધી વિસ્તરેલી હોય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળેલી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? તો એ પણ અસંખ્ય છે. હવે આપણે વાત કરીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓની. તો જુઓ, અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 થી શરૂઆત છે. 1 ની આગળ આપણે શું મૂકી દીધા? 0. તો આપણે શુદ્ધ લઈ લઈએ છીએ. હવે 0 1 2 3 4 અને આ બાજુ વિસ્તરેલી સંખ્યાઓ છે અનંત સુધી. હવે આ તરફ આપણે લઈએ છીએ -1 -2 -3 -4, બરોબર? અને અહીંયા અનંત સુધી આ બધી સંખ્યાઓ વિસ્તરેલી છે. તો આ ભાગ જુઓ, આ ભાગની બધી સંખ્યાઓ કઈ સંખ્યાઓ છે? તો ઋણ સંખ્યાઓ. આ છે તે 0 અને આ બાજુ બધી જ ધન સંખ્યાઓ આવેલી હોય છે. હવે આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. તો સંખ્યા રેખાની ઉપર જ્યારે દર્શાવવાની હોય છે આ સંખ્યાઓ, ત્યારે સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરી દઈએ છીએ. હવે ડાબી બાજુથી આપણે સંખ્યાઓ લખવાની શરૂઆત કરે છે. -5 -3 -2 -1, અહીંયા 0 1 2 3 4 અને 5. હવે આગળ સંખ્યાઓ લખવાની પણ આગળ સંખ્યાઓ હોય છે. હવે આ તરફ આપણે જોઈએ તો આ તરફ બધા જ પૂર્ણાંકો જે આવેલા છે એને આપણે ઋણ પૂર્ણાંકો કહીએ છીએ. આ છે તે 0 અને આ તરફ જે સંખ્યાઓ આવેલી છે એને આપણે ધન પૂર્ણાંક તરીકે ઓળખીશું. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કયા કયા પૂર્ણાંકોનો સમાવેશ થાય એ પણ એક પ્રશ્ન પૂછાઈ શકાય છે. તો તમે શું લખી શકો? ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકનો સમાવેશ આ પૂર્ણાંક સંખ્યાઓની અંદર કરી શકાય છે. ફરીથી એકવાર જોઈ લઈએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂઆત થતી હોય તે, પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂઆત થતી હોય તે, પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઋણ સંખ્યા
શૂન્ય અને ધન સંખ્યા એટલે કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય ત્રણે ત્રણનો જેમાં સમાવેશ થતો હોય તે સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. એટલે તમારે આ જે ત્રણે ત્રણ સંખ્યાઓ આવેલી છે એને મિક્સ કરવાની નથી. આગળ જેમ જેમ તમે ધોરણમાં જશો તેમ તમને બીજી વધારે સંખ્યાઓ શીખવાની મળશે. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મ જોઈએ છે. સૌપ્રથમ આપણે એને સરવાળા માટે જોઈએ છે. એટલે આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ લેવાની, એનો સરવાળો કરવાનો અને ગુણધર્મ કયા કયા લાગુ પડે છે તે જોવાના. તો અહીં આપણે કોઈ પણ સંખ્યાઓ લેતા પહેલા પ્રથમ આપણે જોઈએ છે સમરૂપતાનો ગુણધર્મ. સમરૂપતાનો ગુણધર્મ એટલે શું? તો જ્યારે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો હંમેશા આપણને જવાબમાં એ પૂર્ણાંક સંખ્યા જ મળતી હોવી જોઈએ, અને આપણે સમરૂપતાના ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. તો ઉદાહરણ લઈ લઈએ ડાયરેક્ટ, કેમ કે આગળના સેશનની અંદર જે સૌપ્રથમ જ્યારે આપણે આ વિડિયોની શરૂઆત કરી હતી આ પાઠ માટે, ત્યારે આ બધું જ આપણે જોયું છે કે આની વ્યાખ્યા સાથે તમને લખાવેલું છે. ફરીથી એક વાર કહી દઉં છું તમને, સમરૂપતા એટલે શું? તો બે પૂર્ણાંક સંખ્યાઓનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે જવાબ તરીકે જો આપણને પૂર્ણાંક સંખ્યા મળે તો એને સમૃદ્ધ એવું કહેવામાં આવે છે. તો એ ગુણધર્મ કયો? સમરૂપતાનો ગુણધર્મ. ઉદાહરણ લઈએ છે, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. તો અહીંયા એક પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ છીએ આપણે -2. શું કરવાનું છે? સરવાળો. તો વત્તા ઋણ 4, ઋણ 2 વત્તા ઋણ 4. તો હવે અહીંયા શું બનશે? -2 વત્તા અને ઓછા, તો એ ઓછા થશે, અને આ -4. હવે જો માઈનસ અને માઈનસ, બે માઈનસ હોય તો કઈ પ્રક્રિયા કરવાની આવશે? સરવાળાની. તો અહીંયા પ્લસ, તો 2 વત્તા 6 એટલે 2 વત્તા 4 એટલે કે 6. મોટી સંખ્યાની નિશાની, તો જવાબ આવશે અહીંયા માઈનસ છે. તો આ માઈનસ છે એ કેવી સંખ્યા છે? તો પૂર્ણાંક સંખ્યા છે. તો અહીંયા આપણે શું કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ છે. હવે આપણે ક્રમનો ગુણધર્મ જોઈએ છે કોઈ પણ બે સંખ્યાઓ માટે. ક્રમનો ગુણધર્મ એટલે શું? તો અહીંયા ક્રમ બદલવાનો રહેશે. આપણે 2 વત્તા 3 કરીએ તો ફરીથી જ્યારે કરવાના થાય તો એનો ક્રમ બદલી નાખવાનો, 3 વત્તા 2 કરી દેવાનો. એક ઉદાહરણ આનું પણ જોઈ લઈએ છે. -2 વત્તા આજ લઈ લઈએ આપણે -2 વત્તા -4. બરોબર? તો -2 વત્તા -4 એનો જવાબ આપણને શું મળ્યો? -6. હવે આપણે લખીએ છીએ અહીંયા ક્રમ બદલતા. ક્રમને બદલી નાખવાનો છે. 4 છે ત્યાં -2 અને -4, 2 છે ત્યાં 4, એટલે કે આ પહેલા અહીં -2 છે તો અહીં લખી દીધા -4. સરવાળાનો સરવાળો જ રહેશે, સરવાળાના ગુણધર્મ જોઈએ છે. હવે આ -4 છે ત્યાં આપણે મૂક્યા છે -2. બરોબર? ક્રમ બદલાઈ ગયા. હવે જવાબ શું આવે છે તે જોવાનું. તો અહીંયા કૌંસ છોડી દઈએ છે -4 વત્તા અને ઓછા એટલે કે ઓછા -2. બે માઈનસ હોય ત્યારે શું કરવાની? કઈ પ્રક્રિયા? તો સરવાળાની પ્રક્રિયા. 4 વત્તા 2 એટલે કે 6. મોટી સંખ્યાની નિશાની તો માઈનસ છે. બંને જગ્યાએ જુઓ -6 અને -6 એ જ જવાબ આવ્યો છે. તો અહીંયા એમ કહી શકાય છે કે આ પૂર્ણાંક સંખ્યાઓ માટે જ્યારે ક્રમનો ગુણધર્મ સરવાળાની પ્રક્રિયા માટે કરવામાં આવે છે ત્યારે બરોબર બંને જગ્યાએ ક્રમ બદલતા જવાબ આપણને સરખો જ મળે છે. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ જોઈએ. જૂથ એટલે શું? જૂથ એટલે કે આપણે સંખ્યાઓને ભેગી કરવાની. તો કોઈ પણ ત્રણ સંખ્યાઓ માટે આપણે અહીંયા જોવા જઈએ તો સંખ્યા લઈ લઈએ છીએ અને એનું ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. -2 અને 10 અને 5 ત્રણ સંખ્યાઓ આપણી પાસે છે.
આ ત્રણ સંખ્યાઓ છે એનું આપણે જૂથ બનાવવાનું છે. તો કેવી રીતે? તો સૌપ્રથમ કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવીએ. બે સંખ્યાઓ લઈ લઈએ છીએ. સૌપ્રથમ -2 અને એની સાથે લઈએ છે 10. તો આ શું બનાવ્યું કહેવાય? બે સંખ્યાઓનું જૂથ. એક સંખ્યા જે છે તેને આપણે બહાર રાખીએ છીએ. સરવાળાની પ્રક્રિયા છે, બરોબર? તો માઈનસ અને પ્લસ તો શું થશે? વત્તા ને ઓછા ઓછા થાય. તો અહીંયા બાદબાકી કરવાની છે. તો 10 માંથી 2 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 8. એની નિશાની કઈ રાખવાની છે? તો મોટી સંખ્યાની નિશાની. મોટી સંખ્યા 10 છે તો અહીંયા આ 8 ની નિશાની પ્લસ રહેશે અને આ વત્તા 5. તો 8 વત્તા 5 એટલે કે 13. હવે જૂથ બદલી નાખીએ છીએ આપણે. બીજું જૂથ લઈ લઈએ છીએ. -2 આજે 5 છે એની અંદર લઈ લઈએ છીએ. વત્તા 10 ને આ વખતે અલગ રાખીએ છીએ. તો વત્તા ને ઓછા એટલે ઓછા થશે. તો 5 વત્તા 2 એટલે 5 ઓછા 2. વત્તા ને ઓછા એટલે ઓછા. તો 5 ઓછા 2 એટલે આપણને જવાબ મળશે અહીંયા 3. બરાબર? ઓછા ને વત્તા ઓછા થશે. બાદબાકીની પ્રક્રિયા અહીંયા કરવાની છે. તો 5 ઓછા 2 બરાબર 3 અને વત્તા આ જે બહાર બાકી રહેલા છે તે 10. 10 વત્તા 3 એટલે કે 13. આ જગ્યાએ પણ શું આવે જવાબ? 13 જવાબ આવે. બીજું પણ એક જૂથ બનાવી શકાય છે. કયું જૂથ બનાવી લો તમે? તો અહીંયા પહેલા જો -2 અને 10 નું જૂથ બનાવ્યું છે. અહીંયા -2 અને 5 નું જૂથ બનાવ્યું. તમારે હવે 5 વત્તા 10 નું એક જૂથ બનાવવાનું અને -2 ને અલગ રાખીને આ ચેક કરવાનું છે કે આ બરોબર આવે છે કે કેમ. હવે આપણે જોઈએ છે સરવાળા માટેનો તટસ્થતાનો ગુણધર્મ. તટસ્થ સંખ્યા. તો તટસ્થ એટલે શું? તો બદલાય નહીં તેવું. તો અહીંયા બદલાય નહીં તેવું એટલે શું? તો એનો મતલબ એવો થાય કે કોઈ એક સંખ્યા લેવાની. કઈ સંખ્યા લેવાની છે આપણે? પૂર્ણાંક સંખ્યા. તો કોઈ એક પૂર્ણાંક સંખ્યા લેવાની અને આની સાથે એક એવી સંખ્યા ઉમેરવાની કે જેથી જવાબ બદલાય નહીં. ચલો એક પૂર્ણાંક સંખ્યાને લઈ લઉં છું ઉદાહરણ તરીકે. દાખલા તરીકે આપણે લઈએ છીએ 100 અને 1. આ 100 અને 1 માં એક એવી સંખ્યા ઉમેરીએ આપણે કે જેથી જવાબ તરીકે આપણે શું મળવા જોઈએ? 100 અને 1. તો અહીંયા શું આવશે? 0. તો આ જગ્યાએ આપણે કહી શકીએ કે 0 એ પૂર્ણાંક સંખ્યાઓ માટેની તટસ્થ સંખ્યા છે. બરોબર છે? 0 એ પૂર્ણાંક સંખ્યાઓ માટેની તટસ્થ સંખ્યા છે. ચલો આટલું તમે હવે આ બધું લખી દેજો. આ તમે જૂથનો ગુણધર્મ અને તટસ્થ સંખ્યા વિશે લખી દો. હવે આપણે જોઈએ છે વિરોધી પૂર્ણાંક. તો વિરોધી પૂર્ણાંક. તો વિરોધી એટલે શું? તમે ગુજરાતીમાં શીખ્યા હશો કે રાતનું વિરોધાર્થી શું થાય છે? દિવસ. નાનું જે હોય એનું વિરોધી શું થાય છે? મોટું. જાડું હોય એનું વિરોધી થાય છે પાતળું. તો વિરોધી એટલે કે એને મેચ ન થતું હોય તેવું. એનાથી ઉલટું વિરોધી એટલે આપણે શું કહે છે? એનાથી ઉલટું. અહીંયા આપણે ગણિતમાં એને કેવી રીતે લઈ શકીએ છીએ? તો કોઈ પણ સંખ્યા લેવાની છે આપણે. અને કઈ સંખ્યા લેવાની? પૂર્ણાંક સંખ્યા. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લેવાની અને એની અંદર એવી એક સંખ્યા ઉમેરવાની આપણે કે જેથી પરિણામ શું મળે? 0. તો જ્યારે બે પૂર્ણાંક સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ અને જો આપણને પરિણામ 0 મળે, યાદ રાખજો, જ્યારે આપણે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરીએ અને પરિણામ જ્યારે આપણને 0 મળે છે ત્યારે એ બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ લઈએ છીએ અહીંયા 15. 15 ની અંદર એક એવી સંખ્યા આપણે ઉમેરવાની છે જેથી જવાબ તરીકે આપણને 0 મળે. તો કઈ સંખ્યા આવશે? તમે આગળ શીખી ગયા છો, સંખ્યા લખી દો. તો આ સંખ્યા આવશે -15. હવે કેવી રીતે થશે? તો અહીંયા કૌંસ છોડે છે 15 વત્તા અને ઓછા તો થશે ઓછા અહીંયા 15 બરાબર 0. માટે 15 માંથી 15 જશે તો 0 બરાબર 0. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આ જે સંખ્યા છે 15 એની વિરોધી સંખ્યા આપણને કઈ મળી છે? ઋણ 15. 15 ની વિરોધી સંખ્યા ઋણ 15
મળશે. એટલે કે કોઈ પણ સંખ્યા હોય એની વિરોધી સંખ્યા લઈ લેવાની. જેમ કે બીજી સંખ્યા લઈ લઈએ છીએ આપણે 107. તો 107 ની જો આપણે વિરોધી સંખ્યા મૂકવી છે તો 107 અહીંયા પ્લસ હશે, તો આ બાજુ થઈ જશે -107. બીજી એક સંખ્યા લઈએ છીએ ઋણ 240. તો આ ઋણ 240 છે, એની જો વિરોધી સંખ્યા તમારે લેવી છે તો અહીંયા પ્લસ હતું તો આ બાજુ માઈનસ કર્યું છે, તો અહીંયા માઈનસ છે તો અહીંયા કરીશું પ્લસ 240. પણ દર વખતે જ્યારે કોઈ પણ આપણે ધન સંખ્યા લખીએ ત્યારે આગળ પ્લસ એવું દર્શાવતા નથી. તો અહીંયા તમે સાદી રીતે 240 એવું પણ લખી શકો છો. તો આ રીતે જો ધન સંખ્યા હોય તેની વિરોધી સંખ્યા તરીકે આપણે ઋણ સંખ્યા લઈએ છીએ, ઋણ સંખ્યાની વિરોધી સંખ્યા તરીકે આપણે ધન સંખ્યા લઈએ છીએ. બંનેનો જો સરવાળો કરવામાં આવે, બંનેનો સરવાળો કરીએ તો પરિણામ આપણને શું મળે છે? 0. ચલો આ લખી દો તમે. સરવાળા પછી આપણે બાદબાકી માટેના પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મ જોઈએ છે. એટલે બાદબાકી વિશે તો પહેલો આપણે સમરૂપતાનો ગુણધર્મ જોઈએ છે. તો સમરૂપતા એટલે શું? તો એ શબ્દનો અર્થ શું થાય? તો બે પૂર્ણાંક સંખ્યાઓ અને એનો સરવાળો કરીએ કે બાદબાકી કરીએ તો આપણને પૂર્ણાંક સંખ્યા મળી જોઈએ. પહેલા આપણે આગળ સરવાળા માટે જોઈ ગયા છે, હવે આપણે જોઈએ છે બાદબાકી માટે. તો બે પૂર્ણાંક સંખ્યાઓની જ્યારે બાદબાકી કરવામાં આવે છે તો જવાબ તરીકે હંમેશા આપણને પૂર્ણાંક સંખ્યા જ મળતી હોવી જોઈએ. ચલો ઉદાહરણ સાથે એને સમજીએ છીએ. તો એક પૂર્ણાંક સંખ્યા આપણે લઈ લઈએ છીએ -4, એની બાદબાકી કરવાની છે 2 સાથે, બરોબર? તો -4 અને -2, તો અહીંયા કૌંસ ને આપણે છોડીએ છીએ, કૌંસને ખોલીએ છીએ, તો -4 આવી રીતે લખાશે અને આ -2. હવે આ બે માઈનસ છે તો અહીંયા સરવાળો થશે 4 + 2 એટલે -6. તો આ જે -6 એ શું છે? પૂર્ણાંક સંખ્યા. કેમ પૂર્ણાંક સંખ્યા છે? કારણ કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ પૂર્ણાંકોનો પણ સમાવેશ થાય છે. તો આ પૂર્ણાંક સંખ્યા હોવાથી એમ કહી શકાય છે કે બાદબાકી માટેના સમરૂપતાનો ગુણધર્મ એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો પરિણામ સ્વરૂપે આપણને અહીંયા પૂર્ણાંક સંખ્યા જ મળે છે. હવે આપણે જોઈએ છે ક્રમનો ગુણધર્મ બાદબાકી માટે. આ સંખ્યા લઈ જોઈએ છે -4 -2 બરાબર. એનો જવાબ ડાયરેક્ટ લખી દઈએ છે -6. હવે એનો આપણે ક્રમ બદલી દઈએ છીએ તો -4 -2 બરાબર. તો અહીંયા પર જવાબ આવશે -6. અહીંયા ક્રમ બદલવાનો છે આપણે. તો આ જગ્યાએ લખીએ છે -2 અને આ જગ્યાએ લખીએ છે -4. તો જવાબ કેવો રહેશે? સરખો જ. તો અહીંયા બાદબાકી માટે પણ આપણે એમ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓની જ્યારે બાદબાકી કોઈ પણ ક્રમમાં જ્યારે આપણે કરીએ છીએ તો જવાબ એનો એ જ રહે છે. પણ હવે આપણે જોઈએ છે બીજી સંખ્યાઓ માટે લઈએ છીએ. એક સંખ્યા લઈ લઈએ છીએ 5. હવે એની બાદબાકી આપણે કરવાની છે -2 સાથે, બરાબર. આ જોજો ખાસ. તો બરાબર 5 માઈનસ અને માઈનસ એટલે કે +2 બરાબર. અહીંયા જવાબ આવશે આપણી પાસે 7. હવે આપણે ક્રમ બદલી નાખવાનો છે. તો ક્રમ બદલતા જોઈએ છે આપણે શું જવાબ મળે છે. તો સૌપ્રથમ આપણે લઈ લઈએ છીએ -2 અને એની આપણે બાદબાકી કરવાની છે 5 સાથે, બરાબર. કારણ કે આ જે -2 છે એને આપણે આ સ્થાન પર લાવ્યા છે અને આ જે 5 છે એને આપણે આ સ્થાન ઉપર લઈ ગયા છે. તો અહીંયા બંને સંખ્યાઓ જે છે એ ઋણ તરીકે લઈએ તો બે ધન સંખ્યાઓ એટલે આપણે સરવાળો કૌંસ છોડીએ છે -2 -5. તો સરવાળો કરતા જવાબ આપણને મળે છે -7. તો હવે જુઓ એક જગ્યાએ આપણને 7 જવાબ મળે છે. એની સંખ્યાઓ જ્યારે આપણે ક્રમ બદલીએ છીએ ત્યારે જવાબ બદલાઈ જાય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે આ જે ક્રમનો ગુણધર્મ બાદબાકી માટે સમક્રમી નથી. બાદબાકીમાં અહીંયા લખી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. એટલે કે આ જે બે પૂર્ણાંક સંખ્યાઓ છે એનો આપણે ક્રમ બદલીએ છીએ તો દર વખતે જવાબ સરખો મળતો
નથી. તો કદાચ કોઈ વખત આવી રીતે જો કરીએ તો સરખો મળી જાય છે, પણ આ રીતે જો અન્ય ઉદાહરણ આપણે દર વખતે જવાબ સરખો મળતો હોવો જોઈએ. સરવાળા માટે જેમ આપણે જૂથનો ગુણધર્મ જોયો એવી જ રીતે આપણે બાદબાકી માટે પણ અહીંયા જૂથનો ગુણધર્મ જોઈએ છે. ત્રણ સંખ્યાઓ આપણે લઈ લઈએ છીએ, -5, 3 અને 2. -5, 3 અને 2. -5, 2 અને 3. તો સૌપ્રથમ બે સંખ્યાઓનું આપણે જૂથ બનાવી દઈએ. -5 અને અહીંયા બાદબાકી છે એટલે કીધું આપણે -2 અને આ બાજુ પણ -3. તો અહીંયા શું થશે આપણી પાસે માઈનસ અને માઈનસ એટલે પ્લસ, તો -7, આ માઈનસ છે તો અહીંયા -3. હવે બે સંખ્યા બે જે નિશાની સરખી આવી, બે ધન બે ઋણ આવે, તો બે ઋણ એટલે શું થઈ જાય ધન થઈ જશે. તો અહીંયા સરવાળો કરવાનો તો -10 જવાબ આપણને મળશે. હવે જૂથ બદલી નાખીએ છીએ આપણે. -2 અને 5 લીધેલા, -5 લીધેલા. હવે આપણે લઈએ છીએ -5, -3 અને -2 ને અલગ રાખીએ. તો અહીંયા -5, -3, -2. તો -5 અને 3 એટલે કે 8, -8, -2. બે ઋણ સંખ્યા આવી એટલે ફરીથી અહીંયા સરવાળો થશે 8 + 2 એટલે 10, મોટી સંખ્યાની નિશાની. બરાબર. તો અહીંયા બંને જગ્યાએ આપણને સરખો જવાબ મળ્યો છે. ચલો આટલું તમે લખી દેજો. હવે સરવાળા અને બાદબાકીને આપણે ગુણધર્મો જોઈએ. તો સરવાળા અને બાદબાકી માટે નિયમો જે છે એ નિયમો આપણે સહેજ અભ્યાસ કરીએ. આપણે આગળ વિડિયો લેક્ચરમાં સૌપ્રથમ જ્યારે આ પાઠની શરૂઆત કરી ત્યારે જોઈ જ ગયેલા, ફરીથી એકવાર જોઈ લઈએ છીએ. તો કોઈ પણ બે જ્યારે ધન સંખ્યાઓ હોય અને એ ધન સંખ્યાઓનો જો આપણે સરવાળો કરવાનો હોય તો અહીંયા જવાબ તરીકે આપણને ધન સંખ્યા મળશે. બરાબર. ત્યાર પછી કોઈ પણ બે ઋણ સંખ્યાઓ હોય અને એનો આપણે જો સરવાળો કરવાનો હોય તો અહીંયા જવાબ તરીકે ઋણ સંખ્યા આપણને મળશે, પણ ક્રિયા કરવાની છે તે સરવાળા. અહીંયા જવાબ છે અને અહીંયા આપણે લખ્યા છે ક્રિયા. તો આ ક્રિયા થઈ. બરાબર. હવે બીજું જોઈએ છે કોઈ પણ બે ધન સંખ્યાઓ હોય વત્તા અને વત્તા, તો બે ધન સંખ્યાઓ આવી તો આપણે શું કરવાનો સરવાળો. એક ઋણ સંખ્યા હોય એક ધન સંખ્યા હોય તો અહીંયા જશે બાદબાકી. એક ધન સંખ્યા હોય એક ઋણ સંખ્યા હોય તો અહીંયા થશે બાદબાકી. એક ઋણ સંખ્યા અને બીજી પણ ઋણ સંખ્યા તો અહીંયા થશે સરવાળો. તો જુઓ શું થાય છે. તો બે જ્યારે વિરોધી પૂર્ણાંકો હોય, એક હોય ઋણ પૂર્ણાંક બીજો હોય ધન પૂર્ણાંક, તો કઈ ક્રિયા થાય બાદબાકી. એક ધન પૂર્ણાંક બીજો ઋણ પૂર્ણાંક, ફરીથી બંને વિરોધી પૂર્ણાંકો આવે તો શું થાય બાદબાકી. બે સરખા પૂર્ણાંક હોય બંને ધન હોય તો સરવાળો, બંને ઋણ હોય તો પણ સરવાળો. તમારે એ યાદ રાખવાનું જવાબ તરીકે તમારે મોટી સંખ્યાની નિશાની મૂકવાની છે, તો તમને અહીંયા તકલીફ પડશે નહીં. બરાબર. હવે આટલું આ સરવાળા અને બાદબાકીના જે ગુણધર્મ છે એનું જે પુનરાવર્તન તમને કરાવ્યું છે એ સમરી છે. આના ઉપરથી આપણે દાખલા ગણી શકીએ છીએ. દાખલા આપણે પ્રકરણ 1 આપણે લીધું ત્યારે બધા દાખલા તમને કરાવી દેવામાં આવેલા છે. ફક્ત આપણે આ જે નિશાનીઓ અને જે ગુણધર્મો છે એનું તમને રિવિઝન કરાવેલું છે.